તો હજી ફરી કહું છું કે ખડગે જેમ ગુજરાતીઓનું અપમાન કર્યું એમ નરેન્દ્ર મોદીએ માત્ર ગુજરાતીઓનું નહીં સરદારનું નામ ભૂસીને દેશનું અપમાન કર્યું છે. આ સ્ટોરી સાંભળીને કોઈ ભાજપના ભાયડામાં હિંમત હોય તો બોલી જોઈએ. પણ એક બીજી વસ્તુ, તમે અહીંયાના 30 વર્ષનું શાસન કરો છો, હવે બીજેપીની જે સરકાર છે એ કેન્દ્રમાં પણ આટલા વર્ષોથી છે, 2014થી છે, પણ હજુ પણ અને બીજું કે કોંગ્રેસનો રકાસ થતો ગયો છે અહીંયાથી પણ અને સેન્ટરમાંથી પણ તેમ છતાં જ્યારે બીજેપીને એવું પૂછવામાં આવે છે કે તમારા વિકાસની વાત, તમે શું શું કામ કર્યું, પછી એમાં થોડાક મુદ્દા આવે છે ને પછી વાત કોંગ્રેસ પર પલટવારની થાય છે. એ આ આપણે નિયમિત જોતા આવે છે. અત્યારે કોંગ્રેસ 30 વર્ષથી તું કહે છે, વાત સાચી છે કે 30 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે. 95માં પહેલા 90માં આવે છે પણ એ 6 મહિનાની સરકાર રહે છે, 95માં આવે છે પણ 6 મહિના વર્ષની સરકાર રહે છે, પછી શંકરસિંહ અને 98થી લઈ હમણાં સુધી. આ કેટલા નાના લોકો છે. હું તો ઉદાહરણ આપું કે 98થી લઈ 26 સુધી નું શાસન તમારે ગણવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું. તો કેશુભાઈનું શાસન ગણતા જ નથી. કેશુભાઈ બાકાત છે. કેશુભાઈ બાકાત છે. કેમ અછૂત છે કેશુભાઈ? આ લોકો ભાજપનું શાસન 2002થી જ ગણે છે. આમનું ચાલે ને તો આ લોકો એવું પણ લાવે કે ભારતનો જન્મ જ 2014માં થયો. 2014 પહેલા ભારત હતું જ નહીં, સાહેબ આવ્યા અને ભારત બની ગયું. એવી સ્થિતિ આ લોકો તો લાવશે અને એવું બોલશે આ લોકો. તો તમારી પાસે 30 વર્ષનું શાસન છે ને આજે પણ તમે કોંગ્રેસને ગાળ આપો, આમ આદમી પાર્ટીને ગાળ આપો, ઢીકણાને ગાળ આપો, તો મને એવું લાગે છે કે આ આપણું અપમાન છે. આપણે સામર્થ્યવાન લોકો છીએ ગુજરાતી, આપણી પાસે ઘણું બધું છે, આપણે કેવી રીતના આગળ વધવું એની ચિંતા ન કરવી. અને મને તો લાગે છે કોંગ્રેસવાળા પણ છે ને ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા હોય એવું લાગી રહ્યું. ચૂંટણી વખતે જ આવો કોઈ નેતા ભાંગરો વાટે છે કે જેનાથી ભાજપને ફાયદો થાય.